Hi everyone, good morning. So once again, I welcome you all. મિત્રો ગઈકાલે યુનિટ 7 રીડ 2 ની શરૂઆત કરી, જેમાં આપણે પ્રાથમિક સારવાર વિશેની સમજૂતી પ્રાપ્ત કરી. નહીં કે માત્ર પરીક્ષાલક્ષી, પરંતુ આપણા પોતાના જીવનમાં પણ આ જે રીડ 2 છે, પ્રાથમિક સારવાર, ફર્સ્ટ એડ ક્યારે અને કયા સમયે આપવી જોઈએ, દરેકે દરેક ઇન્જરી માટે ડિફરન્ટ ટ્રીટમેન્ટ હોય છે અને એ અહીંયા સમજાવવામાં આવે છે. ત્યારે ગઈકાલે આપણે યુનિટ 7 રીડ 2 માં ફર્સ્ટ એડ વિશે વાત કરી. એની અંદર 3 ઇન્જરીઝ વિશેની સમજૂતી આપણે પ્રાપ્ત કરી, જેમાં બર્ન્સ થાય એટલે કે જ્યારે કોઈ દાઝી જાય છે ત્યારે કેવા પ્રકારની ટ્રીટમેન્ટ આપવી, પ્રાથમિક સારવાર આપવી. જો કટ્સ અને બ્રેસીસ હોય ત્યારે જે તે પણ વિક્ટીમ હોય એને કયા પ્રકારની ટ્રીટમેન્ટ આપવી, અને જો ફ્રેક્ચર થઈ ગયું હોય તો કયા પ્રકારની પ્રાથમિક સારવારની જરૂર પડે છે વિક્ટીમને, એ વિશે આપણે ગઈકાલે સમજી ગયા. અને આજે પણ આ રીડમાં બીજા 3 પ્રકારની ઇન્જરીઝ વિશેની વાત કરવાની છે, જેમાં સૌથી પ્રથમ આપણે વાત કરીશું સ્પ્રેન્સ વિશે. મિત્રો, સ્પ્રેન્સ નો અર્થ થાય મોચ આવવી. તમે ઘણી વખત ઝડપથી દાદરો ઉતરતા હોય, ધ્યાન આપ્યા વગર રસ્તા પર ચાલતા હોય કે દોડતી વખતે તમારા પગમાં કોઈ પથ્થર આવી જાય ત્યારે તમને મોજ આવી જતી હોય છે, જેને આપણે મચકોડ આવવી એવી રીતે પણ આપણે એને બોલાવતા હોઈએ છીએ, સમજતા હોઈએ છીએ. તો સ્પ્રેન્સ નો અર્થ મોચ આવી કે મચકોડ આવવી. અહીંયા લખ્યું છે, સમટાઇમ્સ joints like the ankle or wrist get twisted. પગની ઘૂંટી છે કાં તો આ જે રિસ્ટ છે, કાંડું, એ ટ્વિસ્ટ થઈ જાય, તેને આપણે મોચ અથવા મચકોડ એવું કહીએ છીએ. The joint swells up and is very painful. મોચ આવી જાય ને મિત્રો, એ ચાહે પગમાં હોય યા હાથમાં હોય, પરંતુ એ તરત જ ત્યાં આગળ સોજો આવી જાય છે અને એ અસહ્ય પીડાદાયક હોય છે. That is called a sprain. પગની ઘૂંટીએ કાં તો હાથના જે કાંડું છે ત્યાં આગળ ટ્વિસ્ટ થઈ જાય, સોજો આવી જાય, અસહ્ય પીડા થાય, એને આપણે સ્પ્રેન્સ કહીએ છીએ, એટલે કે મોચ આવવી, મચકોડ આવવી એવું કહીએ છીએ. when a joint is sprained, જ્યારે કોઈ પણ જોઈન્ટ માં મોચ આવી જાય, મચકોડ આવી જાય, શું કરવાનું છે? યુઝ આઈસ પેક્સ. આઈસ પેક નો ઉપયોગ કરો. શાના માટે? ટુ ડિક્રીઝ ધ સ્વેલિંગ. પહેલામાં પહેલું તો સોજો જે આવ્યો છે એને ઘટાડવા માટે, એને ડિક્રીઝ કરવા માટે આઈસ પેક નો ઉપયોગ કરો. માનો કે રિસ્ટમાં આ જે કાંડું છે ત્યાં આગળ જો મોચ આવી ગઈ હોય તો ત્યાં આગળ આઈસ પેક મૂકી દો, જેથી કરીને સોજો છે એ ઓછો થઈ જાય. ડુ નોટ લેટ ધ જોઈન્ટ બી મૂવ. અહીંયા પણ મિત્રો ફ્રેક્ચરના જેમ જ જે તે પણ પોર્શન છે જ્યાં આગળ મોચ આવી ગઈ છે એ જગ્યાને સહેજ પણ હલાવશો નહીં, મૂવ ન કરશો. આસ્ક એન એડલ્ટ ટુ અપ્લાય અ કાઇન્ડ ઓફ બેન્ડેજ. કોઈ પણ સમજુ એવો વ્યક્તિ હોય, એવા વ્યક્તિને જે જગ્યાએ મોચ આવી ગઈ છે ત્યાં આગળ બેન્ડેજ, કંઈ પણ પાટો કે કોઈ પણ વસ્ત્ર એ લપેટી દેવાનું. તો કેમ? that will help or that will support the joint and prevent movement. એ બેન્ડેજ લગાવી દીધી છે, કપડું ત્યાં આગળ બાંધી દીધું છે, સપોર્ટ આપી દીધો છે, ને એના કારણે શું થશે? જે જોઈન્ટમાં મોચ આવી ગઈ છે ને મિત્રો, એ સહેજ પણ મૂવ નહીં થાય અને મૂવમેન્ટને એ હંમેશા શું કરે છે? રોકે છે.
આવા પ્રકારના બેન્ડેજ યા જે સપોર્ટ આપ્યો હોય એ બધી વસ્તુ. બ્રેકેટમાં લખ્યું છે યુ કેન યુઝ સ્પ્લિન્ટ્સ. અહીંયા પણ તમે સ્પ્લિન્ટનો ઉપયોગ કરી શકો. કોઈ પૂંઠું મૂકી દો, કોઈ નાના લાકડાનો ટુકડો મૂકી દો અને પછીથી ત્યાં આગળ જે મોચ આવી છે જગ્યાને કવર કરી દો. સો ધેટ always you have to remember you can use splints to make sure the joint does not move. તમારે માત્ર એક જ શ્યોરિટી લેવાની છે કે જે જોઈન્ટ છે એ મૂવ ના થવું જોઈએ. tie the splints above and below the joint. જ્યાં પણ જોઈન્ટ જે પણ જોઈન્ટ મોચ આવી ગઈ છે, મચકોડ થઈ ગયું છે, એના ઉપર અને નીચેની જગ્યાએ સ્પ્લિન્ટ ત્યાં આગળ લગાવી દો અને કવર કરી દો જગ્યા. આ થઈ ગઈ મોચ અથવા મચકોડની બાબત, જેને આપણે સ્પ્રેન્સ કહીએ છીએ. એના પછી નેક્સ્ટ ઇન્જરી છે બાઇટ્સ, કરડવું. મિત્રો અહીંયા લખ્યું છે the bites of animals can sometimes be dangerous. અમુક વખતે અમુક પ્રાણીઓના જે બાઇટ છે, અમુક પ્રાણીઓ જ્યારે કરડે ત્યારે ખૂબ જ ખતરનાક આપણા માટે હોય છે. there are many kinds of germs that live in the mouths of animals like dogs and cats. બિલાડીઓ અને કૂતરાઓ જેવા પ્રાણીઓ છે, એમના મોંની અંદર ઘણા બધા જર્મ્સ રહેલા હોય છે અને એ જ્યારે કરડે છે ત્યારે એ જર્મ્સ આપણા શરીરમાં આવી જાય છે. the bites of these animals can lead to the spread of diseases like rabies. આવા પ્રકારના જ્યારે પ્રાણીઓ, કૂતરા અને બિલાડીઓ જેવા જે પ્રાણીઓ છે એમના મોંમાં જર્મ્સ છે અને કરડે છે ત્યારે એ જર્મ્સ આપણા શરીરમાં આવે છે અને શરીરમાં આવવાના કારણે આપણા શરીરમાં અમુક પ્રકારના રોગો થવાની શક્યતા વધી જાય છે. અને કયા કયા પ્રકારના રોગો થાય છે? રોગ જેવા કે રેબીઝ એટલે કે હડકવા જેવા રોગ આપણને થઈ શકે છે. મિત્રો, વોશ ધ વાઉન્ડ વેલ વિથ સોપ એન્ડ વોટર. જ્યારે ડોગ બાઇટ હોય, કેટ બાઇટ હોય, ત્યારે ફરજિયાત શું કરવાનું છે? એ છે વાઉન્ડ છે, જે ઘા છે ને, સાબુ અને પાણીથી બરાબર ધોઈ નાખો. ટેક ધ પેશન્ટ ટુ ધ ડોક્ટર ઇમિડિયેટલી. તત્કાલ ધોરણે જે તે પણ દર્દી છે ને, જે તે પણ વિક્ટિમ છે ને, ડોક્ટર સુધી પહોંચાડી દો. ધ ડોક્ટર વિલ ગીવ સમ ઇન્જેક્શન ટુ પ્રિવેન્ટ રેબીઝ. હડકવા ન ઉપડે એને અવરોધવા માટે, એને અટકાવવા માટે ડોક્ટર શું કરશે? હડકવા માટેનું ઇન્જેક્શન ત્યાં આગળ એને આપશે, જેથી કરીને એને ભવિષ્યમાં કે થોડા સમય પછી હડકવા ન થાય. ત્યારે આગળ લખ્યું છે most of the snakes in Gujarat are non-poisonous. non-poisons. અહીંયા મિત્રો લખ્યું છે કે મોટા ભાગના ગુજરાતમાં જે સાપ છે એ ઝેરી નથી, non-poisons. In case of venomous snake bite, venomous એટલે poisonous. કોઈ ઝેરી સાપનો ડંખ, કોઈ ઝેરી સાપ કરડી ગયું હોય, એ કેસમાં શું કરવાનું? Do not allow the victim to move as this will speed up the spread of the venom through the body. ઝેરી સાપ જો કરડ્યો હોય કોઈને, તો એ કેસમાં તમારે જે તે પણ વિક્ટિમ છે એને શું કહેવાનું છે કે એ પોતાનું જે શરીર છે એ સહેજ પણ હલાવે નહીં. જો એ હલાવશે, મૂવ કરશે, તો બોડી મૂવ થશે, એના કારણે જે બ્લડમાં પેલું વેનમ એટલે કે ઝેર ગયું છે એ આખા શરીરમાં ખૂબ જ ઝડપથી પ્રસરી જશે. એટલાના કારણે અહીંયા કોઈ પણ વિક્ટિમને, જે તે પણ વ્યક્તિને જે તે પણ વિક્ટિમને સ્નેક બાઇટ, વેનમસ સ્નેક બાઇટ, ઝેરી સાપ કરડી ગયો હોય, એને આ પ્રમાણેની સૂચના આપી દેવી કે તમારા શરીરને હલાવશો નહીં. જો શરીરને હલાવે છે તો આખા શરીરમાં લોહીની સાથે પેલું વેનમ, પેલું જે ઝેર છે પ્રસરી જાય છે. Let the patient lie down in such a way that the beaten part is well below the level of the heart. મિત્રો અહીંયા આગળ એવું કહેવામાં આવે છે કે જે પેશન્ટ છે, જે દર્દી છે, કાં તો જે વિક્ટિમ છે, એને એવી રીતે આડો પાડી દો, એને એવી રીતે સુડાઈ દો જેથી કરીને જે હાર્ટ છે એનું લેવલ ઉપર રહે અને જે પોર્શન છે, જે બીટન પાર્ટ, જ્યાં આગળ ડંખ માર્યો છે, જે જગ્યાએ સાપ કરડ્યો છે, એ નીચેની જગ્યાએ, નીચેના ઇટ મીન્સ મસ્તક જે છે ઉપર હોવું જોઈએ અને જે શરીર છે આખું, પગની બાજુનું જે શરીર છે એ આખું નીચે હોવું જોઈએ. tie a belt or a cloth strip, that is also called tourniquet. એવું કંઈક બાંધી દો just above the bite to stop the venom from spreading. જ્યાં ડંખ માર્યો છે સાપે,
સ્નેક બાઇટ જે જગ્યાએ થયો છે એનાથી ઉપરની જગ્યાએ શું કરવાનું છે, કોઈ પણ ક્લોથ, કોઈ પણ કાપડ લઈ લો, કોઈ કપડું લઈ લો, એનાથી ટાઈટલી બાંધી દો. ટર્નિક્વેટ ના જેવી રીતે કોઈ સ્ટ્રીપ લઈ લેવાનું છે. એ એટલા માટે બાંધવાનું છે કારણ કે જેના થકી વેનમ જે છે એ આગળ શરીરમાં પ્રસરે નહીં. ટેક ધ પેશન્ટ ટુ ધ ડોક્ટર ઇમિડિયેટલી. તત્કાલ ધોરણમાં ડોક્ટરની પાસે એ વ્યક્તિને લઈ જાઓ. તો આ થઈ ગઈ વાત મિત્રો બાઇટ્સ. અને છેલ્લી જે ઇન્જરી છે એ છે નોઝ બ્લેડ્સ. અમુક વખતે નસકોરી ફૂટવી, નાકોડી ફૂટવી. A nosebleed can occur due to an accident. ક્યારેક કોઈ અકસ્માત થાય ત્યારે નોઝ બ્લીડ થાય છે. ઇરિટેશન ઓર ડ્રાયનેસ ઓફ ધ લાઇનિંગ ઓફ ધ નોઝ. નાકની અંદર જે લાઇનિંગ છે ત્યાં આગળ ડ્રાયનેસ આવી જાય, ઇરિટેશન થાય ત્યારે પણ નોઝ બ્લીડિંગ થાય છે. એલર્જી કોઈ પ્રકારની હોય ત્યારે પણ નોઝ બ્લીડ થાય છે. સખત ઠંડી હોય, કોલ્ડ હોય ત્યારે પણ નોઝ બ્લીડ થાય છે. જબરજસ્ત ગરમી હોય ત્યારે પણ એ હીટના કારણે વ્યક્તિને નોઝ બ્લીડ થાય છે. ઓર સમથિંગ સ્ટક ઇન ધ નોઝ, અને જો નાકમાં કંઈક સ્ટક થઈ ગયું હોય, ફસાઈ ગયું હોય ત્યારે પણ નોઝ બ્લીડ થાય છે. ત્યારે અહીંયા લખ્યું છે, ask the patient to lean forward slightly and breathe through the mouth. મિત્રો અહીંયા એવું કહેવામાં આવે છે જે તે પણ વ્યક્તિને નોઝ બ્લીડિંગ થઈ રહ્યું હોય એ વ્યક્તિને પહેલામાં પહેલું કહેવાનું છે કે તમે આગળની તરફ ઝૂકી જાઓ અને પોતાના મોંથી શ્વાસ લો. પિંચ ધ નોઝ. તમારા થંબ અને આ ફિંગર થી શું કરવાનું છે, નાકને પિંચ કરી દેવાનું છે. પિંચ ધ નોઝ, દબાવી દો. બિટવીન ધ થંબ એન્ડ ફોરફિંગર અબાઉટ 10 મિનિટ્સ. 10 મિનિટ સુધી આ થંબ અને આ ફિંગરના મદદથી શું કરવાનું છે, જે તે પણ વ્યક્તિ છે નાક દબાવી દો. 10 મિનિટ સુધી આ કરો. ઓર until the bleeding stops. અને 10 મિનિટથી ઉપર પણ સમય જતો રહે અને જો બ્લીડિંગ તેમ છતાં પણ ચાલુ હોય તો જ્યાં સુધી બ્લીડિંગ બંધ ના થાય ત્યાં સુધી એ નાકને દબાવી રાખો. પુટ એન આઈસ ક્યુબ. આઈસ નું ક્યુબ લો, અધરવાઇઝ આઈસ કેન્ડી, કોઈ એક કેન્ડી લઈ લો અને એ જે વિક્ટિમ છે એને મોંમાં મૂકી દો. The cold will slow blood flow to the nose. લખ્યું છે અહીંયા આગળ, the cold will slow blood flow to the nose. નાકમાંથી વહેતું પેલું જે બ્લડ છે એનો જે ફ્લો છે શું કરે છે, સ્લો કરશે. પેલું જે કોલ્ડ આઈસ ક્યુબ અધરવાઇઝ જે આઈસ કેન્ડી એના મોંમાં ગઈ છે એના કારણે જે બ્લડ જે નાકમાંથી વહી રહ્યું છે ને એનો ફ્લો છે ને એને સ્લો કરવામાં આવશે. એ સ્લો થઈ જશે. તો આ બધા પ્રકારની પ્રાથમિક સારવાર છે મિત્રો. જે પ્રકારની ઇન્જરીઝની વાત કરીએ, ચાહે શરૂઆતથી આપણે વાત કરીએ તો જો એ બર્ન્સ હોય, કટ્સ ઓર બ્રેસીસ હોય, અધરવાઇઝ ફ્રેક્ચર્સ હોય, યા પછી સ્પ્રેન્સ હોય, બાઇટ્સ હોય, અધરવાઇઝ નોઝ બ્લીડ્સ હોય, આ બધા જ પ્રકારની ઇન્જરીઝ જે છે એના માટે જુદા જુદા પ્રકારની ટ્રીટમેન્ટ છે, પ્રાથમિક સારવાર છે. આ આપણે સમજવાનું છે, મારે ને તમારે સમજવાનું છે, જેથી કરીને અન્ય કોઈ વ્યક્તિને જ્યારે આવા પ્રકારની સમસ્યા, આવા પ્રકારની જો ઇન્જરી થાય ત્યારે આપણામાંનો કોઈ એક આગળ આવીને એને પ્રાથમિક સારવાર આપી શકે. તો મિત્રો અહીં આગળ યુનિટ 7 રીડ 2 ફર્સ્ટ એડ સમાપ્ત થાય છે. જો બંને પાઠ દરમિયાન તમને કોઈ ક્વેરી યા ક્વેશ્ચન હોય તો 9033624755 પર તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. હું તમને તમારી ક્વેરીઝ અને તમારા ક્વેશ્ચનના આન્સર્સ આપીશ. તમે અન્ય શાળાના વિદ્યાર્થીઓ હો, તમારા અંગ્રેજી વિષયના શિક્ષકોનો સંપર્ક સાધો અને તમારી ક્વેરીઝ અને તમારા ક્વેશ્ચન્સ ના નિરાકરણો એમની પાસેથી લઈ લો. મિત્રો નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે ફરી મળીશું ત્યારે નેક્સ્ટ યુનિટની ચર્ચા કરીશું. અને અત્યારે આ વિડિયો લેક્ચરને આપણે સમાપ્ત કરીએ છીએ. ફરીથી નેક્સ્ટ ટાઈમ મળીશું. ત્યાં સુધી ગુડ બાય ફ્રેન્ડ્સ. થેન્ક યુ વેરી મચ ફોર બીઇંગ હિયર.